24 ક્ષત્રિયો છે અને ઈ ક્ષત્રિય કુળની માલિકો જન્મ ધારણ કરવા માટે અમારે આ પગ તોડવા પડે છે ભલા માણસ આ એમ નામ નથી મળતો હવે આને પરબાર મારા દીકરા દરબાર થઈ જાવ અસંભવ વાત છે અને બીજી વાત હું આપને ખાસ કરી દઉં કિલા ભાઈ રજવાડા આપ્યા તુલસીના પાંદડે અર્પણ કર્યા જે વડવાવે જે દાતારી હોય આમ અર્પણ કર્યા તરત જ તે આજના યુગ પ્રમાણે એક સુરતમાંથી હમણાં એક ભાઈ વિડીયો ક્લિપ બહાર પાડી જોકે એ તો અબૂત હતો સરદાર વલ્લભભાઈ પટેલ તો મહાન વ્યક્તિ હતો એ તો હું આજ જાહેરમાં સ્ટેજ ઉપરથી કહું છું કે મહાન વ્યક્તિ હતો એ ભારત વર્ષનો લોખંડી પુરુષ હતો એને એ મારું સમર્થન છે પણ કોઈક વ્યક્તિએ એવી ક્લિપ બહાર પાડી કે સરદાર વલ્લભભાઈ પટેલે તો દરબારોના રજવાડા છીનવી લીધા પણ હું તમને જાહેરમાં કહું છું કે આપણી હપ્તા ભર્યા વગરની ગાડી જો આજ કોઈ ન છીનવી શકતા હોય તમે ભરતો અને હમણાં હરિભાઈની વાડીએ બેઠા હતા ને હરબાની ત્યારે વાત અમારે ત્યાં રાજકોટમાં ખીમા ટીડા બહુ મોટું નામ છે ભરવાડનું બહુ જબરદસ્ત એને રાયનોનો શોરૂમ રાયનો કંપનીનો શોરૂમ એટલે આપણે ખેપું મારવા ગાડી 40,000 ને 50,000 માં ગાડી આપતા ડાઉન પેમેન્ટ 40-50,000 આમાં મારું મિત્ર સર્કલ ને બધાને ભેગા કરીને અમે 75 ગાડી છોડાઈ જરાયતી રેટ લીધો હજી તમારે તપાસ કરવી કરજો ખીમા ટીડાનો શોરૂમ ઉડી ગયો આનરી વાત કરી જો અમારી ગાડીઓ તમે નો છીનવી શકતા હોય તો એવી કોઈના બાપની તાકાત નથી કે અમારી ધરતીને કોઈ છીનવી શકે ભલા માણસ બીજી વાત કે હજી રાજપૂત સમાજના જે કાયદેસરના ઇતિહાસ છે એને તો વાગોડ્યા નથી એને તો ઉચાર્યા નથી અને એનાથી હું જે હવે જે વાત કરવા જઈ રહ્યો છું એનાથી કચ્છ અજાયનું પણ નથી 71 નું યુદ્ધ ઇન્દિરાજીનું આવું એક રાજપૂતનું નામ જીણું જીણું ચાલુ રહે કે પછી આમાંથી કંઈક થાય હવે 71 નું યુદ્ધ હવે એક સર્જિકલ સ્ટ્રાઇક થઈ ને એટલે અમુક એમ કીધું કે અમને તમે વિડિયો ક્લિપો બતાવો પણ એને એ ખબર નથી કે આ તો દરબારી સર્જિકલ સ્ટ્રાઇક કારણ કે આપણો ગૃહમંત્રી છે એ રાજપૂતો છે ભાઈ यहाँ समझ को भी मौन है ना समझ को भी मौन है इन्हें पुरावा नो આપવાના હોય એમ કે મે મારી નાખ્યા એટલે મારી જ નાખ્યા હોય એના પુરાવા નો દેવાના હોય અને કાચરના ને મોચરના ને અમારે